વડોદરાના ગોત્રી ગાર્ડનમાં વિકાસના કામોની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ગાર્ડનના વોકિંગ ટ્રેકનો એક ભાગ અચાનક ધસી પડતા સ્થળ પર ભૂવો સર્જાયો છે. આ ઘટનાના પગલે સવાર અને સાંજના સમયે વોક માટે આવતા નાગરિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ વોકિંગ ટ્રેકનો ભાગ જોખમી બનતા સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ કામની ગુણવત્તા સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તાજેતરમાં થયેલા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા. સ્થાનિકોએ જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની અને સમગ્ર વોકિંગ ટ્રેકની ગુણવત્તાની તપાસ કરવાની માંગ કરી છે. હાલ તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી સમારકામની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વિકાસના કામોની ગુણવત્તા અને દેખરેખ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. જો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પહેલાં તો એવું જાણવા મળતું હતું કે રોડ પર અચાનક ભૂવા પડતા હતા. હવે તો જે ચાલવાના વોકિંગ ટ્રેક છે એ બી સુરક્ષિત રહ્યા નહીં, કારણ કે આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં મદમસ્ત છે. કોન્ટ્રાક્ટરોની અધિકારીઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે લોકો આરોગ્ય સુધારવા આવતા હોય એની જગ્યાએ મને તો એવું લાગી રહ્યું છે સ્પષ્ટ કે લોકો જે આ વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર મળવાની જગ્યાએ લોકો હાથ પગ ટાટિયા તોડવામાં આવતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે. એટલે આની સ્પષ્ટ માગણી છે કે જે બી કોન્ટ્રાક્ટર, જે બી અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ. એની પર તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર કઈ રીતના થઈ રહ્યો છે. હાર્દિકભાઈ, આટલો મોટો ભૂવો સંપૂર્ણ જવાબદારી જે વોર્ડના અધિકારીઓ હોય, જે ગાર્ડન શાખાના હેડ હોય, એની સંપૂર્ણ જવાબદારી રહેલી છે. કારણ કે સમજો કે નાના છોકરા હોય કે વડીલો હોય, આજે વોકિંગ ટ્રેક પર લોકો ચાલવા આવતા હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા એવું તો લાગે છે, પણ જોડે જોડે હાથ પગ તૂટે અને 3-4 મહિના ઘરે બેસવાનો વારો આવે એવી સ્પષ્ટ રીતે દેખાઈ આવે. એટલે તાત્કાલિક ધોરણે જે બી અધિકારી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર થયો છે એને વિજિલન્સ તપાસ કરવી જોઈએ એવી મારી માંગ છે.